करो आरंभ। नमामि हृदये शीलाक्षीराब्धिशायिन लक्ष्मी सहस्रलीलाभिर्यमानं चतुर्दिश्च त्रिभिस्तथा धन्य प्रणाम जी की हम कीर्तन करूं। हाँ करो। गढ़ते ग्वालेना उतरी शीशमहि को माट गढ़ते ग्वालेना उतरी
तुम अकेले हम अकेले बात नहीं कछु जोगा तुम अकेले बात नहीं कछु जोगा तुम तो चतुर प्रवीण हो कहाँ कहेंगे लोग मोहन जान दे तुम तो चतुर प्रवीण हो सब दूर निकसी हमरो की बन संगति सखी सब दूर निकसी गई हमरो की बन घर तो दारुण सास है अब होने लगी है मोहन जान दे घर तो दारुण सास है तुम ओढ़ी है कामरी हम पहरु है चीरा तुम ओढ़ी है कामरी हम पहरु है उमड़ घुमड़ आई बादरी कहाँ बरसावत नेर मोहन जान दे प्रेम मगन वालिन हरि को दर्शन पाया प्रेम मगन हरि को दर्शन पाया मुख से बचन आवहि सो लगे ठगोरी जाय मोहन जान दे मुख से बचन आवहि सो
ले मटकी आगे धरी परी श्याम के पाया ले मटकी आगे मन भावे सो लीजिए प्यारे बचे सुबितन जाया मोहन जान दे बजे सुख बाड्यो आनंद भयो रहे श्याम गुण गाय सुख सुंदर शोभा देख के सूरदास बल जाय मोहन जान दे सुंदर शोभा देख के जी થઈ ગયો બહુ સુંદર કર્યું બચ્ચાઓ આજે મહાદાન સારું સારું આજે કાવ્યા કહે છે કે પ્રસન્ન કર્યું છે એને તો જોઈએ શું કરે છે હેલો કાવ્યા તારા ફોન ને અનમ્યુટ કરશે તો જ અવાજ આવશે મેં તો કરી દીધું છે તને ઠીક છે કઈ વાંધો એને કદાચ નહીં આવડતું હોય અનમ્યુટ કરતા બોલે ઓલે નહીં આવડતું આવે જી જે હા કરો ત્યાંથી માંડવીથી જી રામદાસજી નો બીજો પ્રસંગ રામદાસજી બહુ ભાવથી અને અષ્ટપ્રહર અપ્રસમાં ઠાકોરજીની સેવા કરતા થોડાક દિવસ પછી સેવા કરતા કરતા એમણે ધંધો મૂકી દીધો હતો અને થોડાક દિવસ રહીને એમના પાસે જરાક ધન બચ્યો હતો તો એમણે એક દુકાનદારથી ઉધાર લીધો તો પછી ઠાકોરજીએ એમને એક દિવસ કીધું કે તું મને ઉધારમાં મને રાખસ તો રામદાસજીને બહુ જ ખોટું લાગ્યું તો એ દુકાનદાર પાસે ગયા અને દુકાનદારને કીધું કે તમે મારા પૈસા મને મૂળ પૈસા મને લौटाવી દો હા તો દુકાનદારે કીધું કે
શું થયું? તો રામદાસજીએ કીધું કે મારો છોકરો મારાથી લડે છે, એમ કે છે કે મને જરાય નથી ગમતું, તમે વ્યાજ ઉપર પૈસા રાખો છો, મને વ્યાજ ઉપર પૈસા રાખો છો. હા, તો દુકાનદારે પૈસા લૂંટાવી દીધા. આમાંથી આપણે એ શીખ મળે છે કે આપણે આપણા માર્ગની વાત ગુપ્ત રાખવી જોઈએ અને આપણે ઠાકોરજીને વ્યાજ ઉપર ન રાખવું જોઈએ. આમાંથી શબ્દ છે પ્રહર. પ્રહર એટલે ભારતીય કાલધરના અનુસાર પ્રહર ઇક્વલ્સ ટુ 3 કલાક, 8 પ્રહર ઇક્વલ્સ ટુ 24 કલાક. દિવસના 4 પ્રહર હોય છે. પૂર્વાહ્ન, મધ્યાહ્ન, અપરાહ્ન, સાયકાલ. રાતના 4 પ્રહર હોય છે. પ્રદ્યોષ, નિશિત, ત્રિયામા, ઉષા. જે થઈ ગયું. પ્રદ્યોષ નહીં, પ્રદોષ. પ્રણામ જી. હા જ છે. હું શ્લોક કરું. કયો કરીશ? શ્રી કૃષ્ણ શરણાષ્ટકમ. કરો. સર્વસાધનહીનસ્ય પરાધીનસ્ય સર્વતઃ પાપપીનસ્ય દીનસ્ય શ્રીકૃષ્ણ શરણં મમ. સંસાર સુખ સંપ્રાપ્તિ સમ્મુખસ્ય વિશેષતઃ બહિર્મુખસ્ય સતતં શ્રીકૃષ્ણ શરણં મમ. સદા વિષયકામસ્ય દેહારામસ્ય સર્વથા દુષ્ટસ્વભાવવામસ્ય શ્રીકૃષ્ણ શરણં મમ. વિસ્મૃતસ્વીયધર્મસ્ય કર્મમોહિતચેતસઃ સ્વરૂપજ્ઞાનશૂન્યસ્ય શ્રીકૃષ્ણ શરણં મમ. જ્યાં અમે આગળ કરીએ કે ત્યાં કોઈ કરશે? ના, આજે નથી આવ્યો આખરે. સંસાર સિંધુ મગ્નસ્ય ભગ્ન ભાવસ્ય દુષ્કૃતે દુર્ભાવલગ્ન મનસ શ્રીકૃષ્ણ શરણં મમ. વિવેક ધૈર્ય ભક્ત્યાદિ રહિતસ્ય વિશેષતઃ વિરુદ્ધ કરણાસક્તે શ્રીકૃષ્ણ શરણં મમ. ત્યાં શેનો અવાજ આવે છે? જે ઉધરસ આવતી હતી. અચ્છા, હા ભલે. વિષયાક્રાંતદેહસ્ય વૈમુખ્ય રતસન્મતેઃ ઇન્દ્રિયાસ્વગૃહીતસ્ય શ્રીકૃષ્ણ શરણં મમ. એતદષ્ટકપાઠેન હેતદુક્તાર્થભાવનાत् વિધાચાર્યપદામ્ભોજ સેવકો દૈન્યમાપ્નુયાत्. હવે આપણે આ કર્યું છે ને, છેલ્લે કયું સ્તોત્ર કર્યું? પંચાક્ષર મંત્ર ગર્ભ સ્તોત્ર. એ બધા સાથે કરો. પંચાક્ષર મંત્ર ગર્ભ સ્તોત્રમ દુષ્ટતમો વિરહિતોપી વિધર્મ વિશેષ પ્રાર્થિતોપી દુર્જન સંગતો કેવલો વિચક્રે સદવાસ્મિ પરસ્ય લોભરતોપ્યભિમાનયુતોપી પરાહિતકરણ
करोति क्रोधकरोऽप्यविवेकहतोऽपि च कृष्णतवास्मिन् परस्य कामनयो विगताश्रयणोऽपि गताश्रयदाश्रय चञ्चलितोऽपि वैषयिकादरसंवरितोऽपि च कृष्णतवास्मिन् चास्मि परस्य उत्तमधैर्यविघ्नतनोऽपि निजोदरगोचरहेतुकरोऽपि श्रीकृतमक्षरमोहमरोऽपि च कृष्णतवास्मि परस्य भक्तिमतादरमात्रकृतोऽपि त्वद्भजताम्बुप्रतापतितोऽपि च कृष्णतवास्मिन् चास्मि परस्य संस्कृतिरेहकरत्रयतोऽपि व्यसदनाजनखेदसहोऽपि उन्मदमानसंश्रयणोऽपि च कृष्णतवास्मिन् चास्मि परस्य कृष्णप्रतिष्ठितधर्मरतोऽपि स्वस्तिविस्मृतिमत्प्रतयोऽपि दुर्जनदुर्गजनातरणोऽपि च कृष्णतवास्मिन् चास्मि परस्य वल्लभवंशजनुत्सदलोऽपि स्वाप्रभुपादसरोजफलोऽपि लौकिकवैदिकवादफलोऽपि च कृष्णतवास्मिन् चास्मि परस्य पंचाक्षरमहामरुदितस्तोत्रपाठकः श्रीमदाचार्यदासानां तदीयत्वं भवेद् इति शास्त्रोक्तं पंचाक्षरमन्त्रसूत्रं समाप्तम्। શાબાશ. ચાલો ભક્તિ કરીએ આપણે. અચ્છા, કાલે શ્રી ગોપીનાથજીનો ઉત્સવ છે, તો મને એમ છે કે આપણે કાલે તો અહીંયા પારાયણ અને બધું રહેશે. તમે લોકો પણ કરો તો સારું, સમય મળે તો. અમે 6 વાગ્યાથી પારાયણ કરીશું. શ્રી મહાપ્રભુજીના 3 સ્તોત્ર, સર્વોત્તમ વલ્લભાષ્ટક અને સપ્તશ્લોકી, પછી સાધન દીપિકા. તો લગભગ 6 પછી શરૂ કરીશું. કાલે બીજું કંઈ નહીં થઈ શકે. તો તમે શ્રી ગોપીનાથજીના સંબંધમાં તમને જેમને જે કંઈ પણ ખબર હોય તે કહો. આજે આપણે સમય રત્ન નહીં કરીએ. ભક્તિ જે મને એમ ખબર છે કે મહાપ્રભુજીના 2 પુત્ર હતા, તો એમાં જે સૌથી મોટા લાલજી એમનું નામ ગોપીનાથજી હતો, અને એમના માટે મહાપ્રભુજી, એટલે મને એટલું ખબર છે કે ગોપીનાથજી ભાગવતજીનું ચિંતન કરીને પછી જ ભોજન લેતા, એટલે જ અને એના કારણે ઇલમગારુના જે ગોપીનાથજીના માતા શ્રી હતા એમને બહુ કષ્ટ થતો હતો. એના કારણે મહાપ્રભુજીએ એક ગ્રંથ ભાગવતજી ઉપર પુરુષોત્તમ સહસ્ત્ર નામ એમના માટે લખ્યું છું. જે બીજું નથી ખબર. અને સાધન દીપિકા ગોપીનાથજીએ રચી એટલું ખબર છે. મહાપ્રભુજીનું પ્રાકટ્ય વિક્રમ સંવત 1535 અને શ્રી ગોપીનાથજીનું પ્રાકટ્ય 1568, એટલે વિક્રમ સંવત. આજે એકાદશી છે ને, દાન મહાદાન, એ રીતે જો યાદ રાખવું હોય ને તો જે મહાદાનના બીજો દિવસ 12 તે દિવસે આપશ્રીનું પ્રાકટ્ય થયું. પ્રાકટ્ય સ્થળ આપનું અડેલ,
અડેલ એટલે જે પ્રયાગ છે, આજે એની ઓળખ અલ્હાબાદ કે ઇલાહાબાદ તરીકે છે. ત્યાં ત્રિવેણી સંગમ છે, ગંગા યમુના સરસ્વતીનો બહુ મોટું તીર્થ ગણાય છે. એના કિનારા ઉપર અડેલ કરીને એક ગામ છે, જ્યાં શ્રી મહાપ્રભુજી બધું પ્રચાર યાત્રા આપની સંપન્ન થઈ ગઈ પછી એકાંતવાસ ત્યાં કરતા હતા. એમ કહેવાય છે કે શ્રી મહાપ્રભુજીએ જ્યારે પ્રચાર યાત્રા સંપન્ન કરી અને એકાંતવાસ કર્યું તે પછી આપે વૈદિક યજ્ઞોનો આરંભ કર્યો, જે પરંપરામાં આપશ્રીને પ્રાપ્ત હતું. એટલે નિત્ય અગ્નિહોત્ર અને વર્ષે વર્ષે સોમયજ્ઞ. ત્યારે આપશ્રીએ ત્યાં સોમયજ્ઞ કર્યા. તે દરમિયાન શ્રી ગોપીનાથજીનું પ્રાકટ્ય અડેલમાં થયું. અને શ્રી મહાપ્રભુજીનો જે જીવનક્રમ હતો એકદમ બ્રાહ્મણ આચારથી આપ બિરાજતા. ભક્તિ માર્ગ ના આપ આચાર્ય હતા, એટલે આપ શ્રી ભગવત ભક્તિ, ભગવત સેવા, સ્મરણ, ભગવત શાસ્ત્ર છે એનું અવલોકન, લેખન અને ઉપરાંત બ્રાહ્મણ પરંપરામાં આપ હતા એ કારણે વૈદિક જીવન પ્રણાલી પર એટલે અગ્નિહોત્ર આદિ કર્મ પણ આપ કરતા. એ જ વસ્તુ શ્રી ગોપીનાથજીએ પણ નાનપણથી મહાપ્રભુજીની જોઈ, એટલે એના સંસ્કાર બહુ દ્રઢ શ્રી ગોપીનાથજી ઉપર પડ્યા. વચ્ચે વચ્ચે શ્રી મહાપ્રભુજી બ્રજ પધારતા. બ્રજમાં તે દરમિયાન શ્રી ઠાકોરજીએ આજ્ઞા કરી હતી કે હું અહીંયા ગિરિરાજ પર્વતમાં બિરાજું છું, તો આપ મને પ્રકટ કરો અને મારી પૂજા છે એ પ્રસિદ્ધ કરો, મારું દેવાલય આપ નવું બનાવડાવો. તો તે દરમિયાન શ્રી મહાપ્રભુજી બ્રજ પણ અવારનવાર પધારતા. અડેલથી એટલે જે પ્રયાગ કહેવાય છે ત્યાંથી કાશી બહુ દૂર નથી. અને કાશી છે એ કોઈક સમયે વિદ્યાધામ તરીકે પ્રસિદ્ધ હતું. ભારતભરના વૈદિક પરંપરાના બહુ મોટા પંડિતો કાશીમાં રહેતા. એને કારણે વિશ્વભરમાંથી વૈદિક શિક્ષા પ્રાપ્ત કરવા માટે લોકો કાશીએ જતા. કોઈ વાતની ચર્ચા કરવી હોય, નિર્ણય લેવો હોય, શાસ્ત્રાર્થ કરવો હોય તો કાશીમાં લોકો ખૂબ જતા. અને જ્યારે શ્રી મહાપ્રભુજીનો પ્રાકટ્ય થયું તે વખતે આપશ્રીના પિતા લક્ષ્મણ ભટ્ટજી પણ પોતાનું જે વતન હતું આંધ્રપ્રદેશમાં, ત્યાંથી હંમેશ માટે કાશી રહેવાના ગણતરીથી ત્યાંથી નીકળ્યા હતા. તો તૈલંગ જે બ્રાહ્મણો છે એ લોકોની બહુ મોટી વસ્તી કાશીમાં તે વખતે હતી, આજે પણ છે. તો શ્રી મહાપ્રભુજી પ્રયાગથી પણ અવારનવાર કાશી પધારતા. તો કાશીમાં શ્રી મહાપ્રભુજી પધાર્યા ત્યાં જ શ્રી ગોપીનાથજીના ઉપનયન સંસ્કાર એટલે જનોઈ પણ આપી. અને મહાપ્રભુજી ગોપીનાથજીને બીજે ક્યાંય ભણવા મોકલવાની જરૂર હતી જ નહીં. તો શ્રી મહાપ્રભુજી સાથે જ બિરાજતા, એટલે ત્યાં જ એમણે બધું અધ્યયન સંપન્ન કર્યું.
શ્રી ગોપીનાથજી નો જન્મ 1568 અને એમના 4 વર્ષ પછી એટલે 1572 1572 વિક્રમ સંવત એમાં શ્રી ગુસાઈજીનો જન્મ થયો અને બંને ભાઈઓ બહુ મોટી ઉંમર ન હતી તે વખતે શ્રી મહાપ્રભુજી પછી સ્વધામ પધાર્યા. એ વખતનો બહુ પ્રસિદ્ધ પ્રસંગ આપણે ત્યાં છે કે શ્રી મહાપ્રભુજીને ઠાકોરજીએ આજ્ઞા કરી કે હવે આપ ભૂતલ ઉપરનું કાર્ય સંપન્ન કરીને મારી પાસે આવી જાઓ. તો શ્રી મહાપ્રભુજીએ તે વખતે અંતઃકરણ પ્રબોધ ગ્રંથમાં આ ભગવદ આજ્ઞાનો ઉલ્લેખ કરેલો છે. તે પછી આપ ઘરેથી સંન્યાસ લઈ અને કાશી પધાર્યા. કાશીમાં મૌન ધારણ કરીને બિરાજ્યા. તે વખતે શ્રી ગોપીનાથજી અને શ્રી ગુસાઈજી પોતાના બીજા બધા પરિવારજનો સાથે મહાપ્રભુજીના દર્શન માટે કાશી પધાર્યા. તે વખતે મૌન વ્રત હોવાને કારણે આપની બોલ્યા નહીં, પરંતુ ત્યાં ગંગા નદીની રેતી ઉપર શિક્ષા શ્લોકી યદા બહિર્મુખા યુયમ ભવિષ્યત કથંચન એ 3.5 શ્લોક આપે ત્યાં લખીને પોતે શ્રી ગોપીનાથજી અને શ્રી ગુસાઈજી દ્વારા આપણે બધાને હંમેશા પ્રભુના સન્મુખ બનેલા રહેવું, પ્રભુથી વિમુખ ન થવું, નહીં તો કાલના પ્રવાહમાં આપણે વહી જઈશું, આપણો નાશ થઈ જશે, એવી શિક્ષા આપી. તે પછી શ્રી મહાપ્રભુજી સ્વધામ પધાર્યા અને શ્રી ગોપીનાથજી શ્રી ગુસાઈજી ફરી પાછા અડેલમાં નિવાસ કર્યો. મહાપ્રભુજીના સમયમાં જેમ કહેવાય છે કે ગોપીનાથજીના વિવાહ નક્કી થઈ ગયા હતા. તે પછી ગોપીનાથજીને ત્યાં એક બાલક પુરુષોત્તમજી એમનું નામ હતું, હમણાં જ એમનો ઉત્સવ ગયો અષ્ટમીનો, અને 2 આપના બેટીજી હતા, એક સત્યભામા બેટીજી અને બીજા લક્ષ્મી બેટી. મહાપ્રભુજી વ્રજમાં શ્રીનાથજીને ગિરિરાજ પર્વત ઉપર એમને પ્રતિષ્ઠા કરી. પૂર્ણમલ ક્ષત્રિયને ઠાકોરજીએ આજ્ઞા કરી હતી એટલે એમના દ્વારા ત્યાં દેવાલયનું નિર્માણ કરાવ્યું. અને ઠાકોરજીએ કેમ કે મહાપ્રભુજીને શરૂઆતથી જ એવી પ્રતીતિ કરાવી હતી કે હું તમારો છું અને તમે મારા છો, એટલે શ્રીનાથજીને કુલદેવ જેમ જ મહાપ્રભુજી માનતા અને એ જ જાતની ભાવના મહાપ્રભુજીના કુટુંબ પરિવારમાં પણ રહી, જે આજ સુધી તે જ પ્રમાણે છે. એ કારણે શ્રી મહાપ્રભુજીનો પરિવાર પણ શ્રીનાથજીના સેવામાં અવારનવાર પદાર્થો અને ત્યાંની વ્યવસ્થા પોતાનું સમજીને સંભાળતા રહે. ગોપીનાથજીના ચરિત્રમાં આવે છે કે એક વખત આપ શ્રી મહાપ્રભુજીની જેમ જ પ્રચાર યાત્રામાં પધાર્યા ત્યારે
જે ગુરુ ભેટમાં એમને જે દ્રવ્ય આવ્યું હતું એ બધા પ્રથમ પ્રચાર યાત્રાનું બધી જ ભેટ છે એ એમણે શ્રીનાથજીને ભેટ કરી. અને શ્રીનાથજીના સોના ચાંદીના પાત્રો અને ઘણો બધો વૈભવ છે એ ત્યાં વધાર્યો. પણ કેટલાક સમય પછી ત્યાંના જે બંગાળી ચૈતન્ય સંપ્રદાયના કેટલાક સંન્યાસીઓ હતા જે ત્યાં સેવામાં હતા, એ લોકોએ બધું શ્રીનાથજીનું જે દ્રવ્ય છે અને સાહિત્ય સેવા સંબંધી એ બધું વૃંદાવન લઈ ગયા એમના ગુરુને ત્યાં. આ વાતની જયારે ખબર પડી ત્યારે કૃષ્ણદાસ અધિકારી દ્વારા શ્રી ગુસાઈજીએ એ બંગાળી જે સેવકો હતા એમને ત્યાંથી દૂર કરીને અન્ય સેવકો બ્રજવાસી જે હતા એમને સેવામાં રાખ્યા. તે વખતે શ્રી મહાપ્રભુજીના એની જે જાતની આજ્ઞા હતી અને ઠાકોરજીની પણ જેવી આજ્ઞા હતી તે પ્રમાણે શ્રી ગુસાઈજીએ ફરીથી બધો ઠાકોરજીની સેવાનો વહીવટ છે એ ફરીથી સ્થાપિત કર્યો. શ્રી ગોપીનાથજી પણ ગુજરાત પધાર્યા હતા. એ જમાનામાં યાત્રાઓ બહુ વિકટ હતી, પણ તેમ છતાં પણ દૈવી જીવોના ઉદ્ધાર માટે આચાર્યો ધર્મગુરુઓ પરિશ્રમ લેતા. અમદાવાદમાં શ્રી ગોપીનાથજીના એક શિષ્ય રહેતા હતા. ત્યાં એમને એમના કુવામાંથી એક ભગવત સ્વરૂપ પ્રકટ કર્યા અને પોતાના જે શિષ્ય છે એમને માથે પધરાવ્યા. શ્રી ઠાકોરજી અને એક પરિવાર એમનો આજે પણ ત્યાં અમદાવાદમાં છે. રાજા મહેતાની કોડ કહેવાય છે. ત્યાં એ પરિવાર હજી પણ ઠાકોરજી તેની સેવા કરે છે. શ્રી ગુસાઈજીનું શ્રીનાથજી અને દ્વારકામાં શ્રી રણછોડજી એમના તરફ આકર્ષણ રહેતું અને શ્રી ગોપીનાથજી અવારનવાર જગન્નાથપુરી પધારતા. એટલે જગન્નાથપુરીમાં તે સમય તો સરકાર અત્યારે છે તેવી જાતની વ્યવસ્થા ન હતી, પરંતુ જગન્નાથપુરીના જે રાજા હતા, ગજપતિ કહેવાય છે એમનો, એ રાજાઓની વ્યવસ્થા ચાલતી હતી. સેવા તો પંડા પૂજારીઓ કરે, પરંતુ મંદિરનો વહીવટ છે રાજા કરતા. અને ત્યાં કોઈ પણ વિશિષ્ટ અતિથિ આવે તો જગન્નાથરાયજીના દર્શન માટે, તો એના માટેની એક રજિસ્ટર એ લોકો મેન્ટેન કરે, જેને મદલાપંજી ઓરિસ્સાની ભાષામાં કહેવાય છે. તો એ જે ત્યાંની મદલાપંજી છે એની અંદર શ્રી ગોપીનાથજીની જગન્નાથપુરીની યાત્રાનો ઉલ્લેખ એમણે કરેલો છે. તે જ રીતે જગન્નાથપુરીની યાત્રામાં શ્રી ગોપીનાથજીએ પોતાના જે તીર્થ પુરોહિત છે એ તીર્થ પુરોહિતને પણ પોતે એક વૃત્તિપત્ર પહેલે લખી આપતા. કોઈ પણ તીર્થયાત્રા ઉપર જાય તો એ પોતાના જે પુરોહિતો જે ત્યાં પૂજા અર્ચના કરાવડાવે એમને લખી આપવામાં આવતું કે ભાઈ અમે તમારા પૂર્વજોએ આ રીતે અમને પુરોહિત તરીકે સ્વીકાર કર્યા છે, તો એ અમે પણ તમને પુરોહિત તરીકે સ્વીકારીએ છીએ અને અમારા વંશ વારસો પણ તમને પુરોહિત તરીકે માનશે કે માને. તો એ જાતનું એક વૃત્તિપત્ર ગોપીનાથજીએ ત્યાં તીર્થ પુરોહિતને લખી આપ્યું હતું.
એ તીર્થ પુરોહિતને લખેલું પત્ર શ્રી ગોપીનાથજીના હસ્તાક્ષરનું અત્યારે પણ ત્યાં બિરાજે છે. એની અંદર શ્રી ગોપીનાથજીએ મહાપ્રભુજીનો જે જગન્નાથપુરીનો શાસ્ત્રાર્થ થયો હતો એનું પણ આખું વર્ણન લખ્યું છે, જેમાં ઠાકોરજીએ શ્રી મહાપ્રભુજી તરફથી જે નિર્ણય આપ્યો એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ, એનો પણ ઉલ્લેખ ત્યાં કરેલો છે કે મહાપ્રભુ જગદીશે પોતાના હાથે આ નિર્ણય આપ્યો કે જે નિર્ણય શ્રી મહાપ્રભુજીએ આપ્યો હતો અને માયાવાદનું આપે ખંડન કર્યું, એને પણ જગદીશ એટલે શ્રી ઠાકોરજી, કૃષ્ણ, સુભદ્રા અને બલરામ એમ 3 રીતે ત્યાં બિરાજે છે. તો એ મુક્તિપત્ર પણ ત્યાં લખી આપ્યો હતો. આપણે જે પુસ્તક ગોપીનાથ પ્રભુચરણ પ્રકાશિત કરી છે, તમે જોજો ઉપર આજે, એમાં શ્રી ગોપીનાથજીના હસ્તાક્ષરમાં એ પત્રનો ફોટો પણ છે. એનું સંસ્કૃતમાં જે દેવનાગરીમાં ટાઈપ કરેલું પણ છે, એનું ટ્રાન્સલેશન પણ આપેલું છે. તો શ્રી ગોપીનાથજી અવારનવાર ત્યાં પધારતા. શ્રી મહાપ્રભુજીના લીલા પધાર્યા પછી શ્રી ગોપીનાથજીએ સંપ્રદાયનું આચાર્ય પદ આપે ગ્રહણ કર્યું અને આપના જે વિવાહ થયા તો એમનું નામ પાયમ્મા હતું. ગોપીનાથજી દ્વારકા પણ પધાર્યા અને જગદીશ આપ પધાર્યા તે વખતે જગન્નાથપુરીમાં જ આપ શ્રી સ્વધામ પધાર્યા. ગોપીનાથજી કેટલા વર્ષ સુધી ભૂતલ પર બિરાજ્યા એ વિષયમાં એકદમ સ્પષ્ટ કોઈ મત આપણને પ્રાપ્ત નથી, પરંતુ શ્રી ગોપીનાથજીના સમયમાં જ શ્રી પુરુષોત્તમજી બિરાજતા હતા અને 3 એમને સંતાન થયા, સત્યભામાજી, લક્ષ્મી બેટીજી, શ્રી પુરુષોત્તમજી. 3 સંતાન આપના થયા અને 30-32 વર્ષથી લઈને અને 40-45 વર્ષ સુધીની સંભાવના શ્રી ગોપીનાથજી ભૂતલ ઉપર બિરાજ્યા હોય એવી છે. એક મત એવો છે કે પુરુષોત્તમજી જે આપના લાલજી ખૂબ વહેલા લીલા પધારી ગયા, તેના પછી શ્રી ગોપીનાથજીએ સ્વધામ ગમન કર્યું. કેટલાક લોકોનું એમ કહેવું છે કે પુરુષોત્તમજીના પહેલા. તો એ વિષયમાં હજી બહુ વધારે સ્પષ્ટ નથી, પણ ગોપીનાથજીનું સાધન દીપિકા એ આપણા માટે બહુ આશીર્વાદ રૂપ ગ્રંથ છે ને એ આપણને સાંગોપાંગ સંપૂર્ણ પ્રાપ્ત થાય છે. વાર્તામાં શ્રી ગોપીનાથજીના રોચક પ્રસંગો આપણને મળે છે. નિજ વાર્તા, ઘરુ વાર્તા, બેઠક ચરિત્ર, 84 વૈષ્ણવની વાર્તા. એમાં એક સૌથી વધારે સુંદર પ્રસંગ કે જ્યારે શ્રી મહાપ્રભુજી અડેલમાં બિરાજતા હતા ત્યારનો છે. ગદાધર દાસજીની વાર્તા છે, એમાં એ વાત આવે છે. એમાં ગોપીનાથજી એક વખત આગ્રા પધાર્યા હતા. તે વખતે કેટલાક વૈષ્ણવોએ શ્રી ગુસાઈજીની ભેટ મોકલી. તો તે વખતે એમ વિચાર આવ્યો કે આજના સમયમાં બધા પગે યાત્રા કરતા લોકોને લૂંટી લેતા આવતા જતા,
તો શ્રી ગુસાઈજી સુધી આ ભેટ કોણ પહોંચાડે? તે વખતે વાસુદેવદાસ છકડા જે બહુ શક્તિશાળી હતા અને આજનું પાકિસ્તાન, ત્યાંનો સિંધ પ્રદેશ છે, સિંધ પ્રદેશમાં વાસુદેવદાસ રહેતા હતા, એ આગ્રા આવ્યા હતા. તો આ ચર્ચા ચાલતી હતી ત્યારે એમણે એમ કહ્યું કે હું અડેલ શ્રી ગુસાઈજીને આ ભેટ મોકલાવી, લઈ જઈને પહોંચાડી દઈશ. તો એમને એ ભેટ અને પત્ર લખી આપ્યો. વાસુદેવદાસ ત્યાંથી એવો સંન્યાસી જેવો વેશ ધારણ કરીને નીકળી ગયા. પૈસા રાખવા ક્યાં, કેમ કે સોનામોરનું ઘણું વજન થાય, એટલે એમણે લાખને પીગળાવીને સોનામોરને લાખમાં ભરી દીધી અને એના ઉપર ગોલ ગોલ આકાર કરી દીધો, જાણે કે શાલિગ્રામજી હોય ને એવું દેખાય. તો એ રીતે એ લઈને ને અડેલ પહોંચ્યા. શ્રી ગુસાઈજીનો ગોપીનાથજીનો પત્ર આપ્યો અને બધી એ લાખનો ગોલો ફોડી અને એમણે એ મોહર શ્રી ગુસાઈજી સુધી પહોંચાડી. પછી પાછા એ આગ્રા આવ્યા. તો એમણે એમ કહ્યું કે પૂછ્યું છે ગોપીનાથજીને બહુ આશ્ચર્ય થયું કે આટલું જલ્દી અને સુરક્ષિત રીતે કેવી રીતે પહોંચાડી શક્યા. તો એમણે કહ્યું કે હું આવી રીતે ગયો, લાખનો ગોલો બનાવીને એને શાલિગ્રામ જેવું સ્વરૂપ બતાવીને પછી ગયો, તો કોઈએ કંઈ મને હેરાન ન કર્યો. આ વાત જયારે એમણે કહી ત્યારે શ્રી ગોપીનાથજીએ એમને કહ્યું કે આવું ક્યારે પણ નહીં કરવું જોઈએ. વાસુદેવદાસે એમ કહ્યું કે મેં કંઈ પ્રતિષ્ઠા કરી ન હતી, ખાલી એવો આકાર બનાવ્યો હતો. પણ શ્રી ગુસાઈ ગોપીનાથજીએ આજ્ઞા કરી કે પ્રતિષ્ઠા ન કરી હોય તો પણ ભગવત સ્વરૂપ જેવો આકાર કરીને પછી એને તોડવું, એવું ક્યારે પણ નહીં કરવું જોઈએ, એવી માર્મિક આજ્ઞા કરી. એવો પ્રસંગ દામોદરદાસ સંભલવાળાનામાં પણ શ્રી ગોપીનાથજીનો આવે છે કે દામોદરદાસજી જયારે લીલામાં પ્રાપ્ત થયા ત્યારે એમનો દીકરો મ્લેચ્છ થયો હતો. તે વખતે મુસલમાનોનું રાજ્ય હતું એટલે લોકો ઉપર એનો બહુ પ્રભાવ. આજે જેમ આપણે બધા અંગ્રેજની ઓલાદ બની ગયા છીએ, આપણો વેશ, આપણી ભાષા, આપણું ખાનપાન, આપણા ઉત્સવો એ બધું છોડીને ને એ બધા યવનો છે, એમની ભાષા, એમના કપડા, એમની જાતનું ખાવું પીવું, 31st ને ઉજવણી ને એવી રીતે તે જમાનામાં મુસલમાનો રાજા હતા ને આપણે ગુલામ હતા, એટલે લોકોને મુસલમાનોનું બહુ આકર્ષણ હતું. ઘણા બધા લોકો એમનાથી પ્રભાવિત થઈને મ્લેચ્છ થઈ જતા. તો દામોદરદાસજીના પણ દીકરો છે એ પણ મ્લેચ્છ થઈ ગયો હતો. તો જ્યારે દામોદરદાસજી લીલામાં પ્રાપ્ત થયા તો એમના પત્નીને એમ થયું કે જો આ મારો મ્લેચ્છ દીકરો આવશે, ખબર પડશે તો એ ઠાકોરજીનો જે દેવી દ્રવ્ય છે એનો દુરુપયોગ કરશે. તો એમણે એક નાવ ભાડે કરી અને એમાં ઠાકોરજી અને બધું દ્રવ્ય, ઠાકોરજી સંબંધી બધું મૂકી અને એમને કહ્યું કે મહાપ્રભુજીને ત્યાં પહોંચાડી દો. ત્યાં અડેલ પહોંચી અને કહેવડાવ્યું કે આ રીતે ત્યાંથી એમના ઠાકોરજી દ્વારકાનાથજી હતા, દ્વારકાનાથજી લક્ષ્મીજી સાથે પધાર્યા છે એવું ત્યાં કોઈએ કહ્યું. તો જે શબ્દ શ્રી ગોપીનાથજીએ સાંભળ્યા એ શબ્દ શ્રી મહાપ્રભુજીને એમણે કહ્યા કે દ્વારકાનાથજી લક્ષ્મીજી સાથે પધાર્યા છે. મહાપ્રભુજીએ સાંભળ્યું તો કહ્યું કે શું તમે વૈભવ જોઈને ને પ્રસન્ન થયા છો? તો શ્રી ગોપીનાથજી એમ કહ્યું
કે આપનો થઈને ને જે ઠાકોરજીના દ્રવ્યમાં પોતાનું મન કરશે એનો નિર્મૂલ નાશ થશે એવી આજ્ઞા શ્રી ગોપીનાથજીએ કરી. એમનો જ અડેલનો પ્રસંગ છે કે ઠાકોરજી જયારે મહાપ્રભુજી ઠંડા દિવસ હતા અને સ્નાન કરવામાં થોડીક વાર હતી, ત્યાં ગોપીનાથજી જલ્દી સ્નાન કરી લીધું હતું, તો એમને ઠાકોરજીને જગાવવા માટે આજ્ઞા કરી. તો શ્રી ગોપીનાથજી શૈયા મંદિરમાં પધાર્યા તો ઠાકોરજી બહુ ઘસઘસાટ ઓળી રહ્યા હતા. શ્રી મહાપ્રભુજી થોડી વાર થઈ, હજી ઘંટાનાદ સંભળાયા નહીં. તો પૂછ્યું શ્રી ગોપીનાથજીને કે કેમ ઠાકોરજીને હજી જગાવ્યા નહીં, મેં કહ્યું હતું. તો એમણે કારણ બતાવ્યું કે હું જગાવવા તો ગયો, પરંતુ ઠાકોરજી ખૂબ સુંદર પોડી રહ્યા હતા એટલે પછી મેં જગાવ્યા નહીં. પછી મહાપ્રભુજી કહ્યું કે બાળકને સવારે વહેલું જગાવવું જોઈએ. જો મોડે સુધી બાળક સૂતા રહે તો એમની બુદ્ધિનો વિકાસ ન થાય. જાણે કે પોતાના બાળકની વાત કરતા હોય એવી રીતે મહાપ્રભુજીએ નવનીત પ્રિયજી માટે કહ્યું. ત્યારે પછી શ્રી ગોપીનાથજી ઘંટાનાદ કરી અને ઠાકોરજીને જગાવે. તો આ રીતે શ્રી ગોપીનાથજીનો આપણને ઘણા બધા પ્રસંગ મળે છે. શ્રી ગોપીનાથજીની 4 વધાઈ પણ છે. તમે ત્યાં કીર્તનની પુસ્તકમાંથી જોજો. આશ્વિનવદી દ્વાદશી સુભગદી ને શ્રી લક્ષ્મણ સુત કે સુત જાય હો, એ રીતે. ગોપીનાથજીનો એક પ્રસિદ્ધ ગ્રંથ સાધન દીપિકા છે. તે સિવાય સૌંદર્ય પદ્ય, સૌંદર્યમ નિજરદગતમ પ્રકટિતમ શ્રી ગૂઢ ભાવાત્મકમ, એ જે આપણે પાઠ કરીએ છીએ એ પણ શ્રી ગોપીનાથજી વિરચિત શ્લોક છે. તે સિવાય સેવા ભાવનાના શ્લોકો એ પણ શ્રી ગોપીનાથજી વિરચિત છે. સેવા ભાવનાના શ્લોકો જેમ કર્મ માર્ગમાં, પૂજા માર્ગમાં મંત્રોનો ઉચ્ચાર થાય ને એની સાથે સાથે સેવાની ક્રિયા કે પૂજાની ક્રિયા થતી હોય છે. તેવી રીતે આપણે ત્યાં ભગવત સેવા વખતે જેમ કીર્તન બોલાય છે તેમ સેવા શ્લોકની પણ પરંપરા રહી છે. અને એ સેવાના શ્લોકો સમયે સમયે એમાં પરંપરામાં વૃદ્ધિ થતી રહી છે. તો શ્રી મહાપ્રભુજી વિરચિત ઘણા શ્લોકો છે. તે પછી શ્રી ગોપીનાથજી વિરચિત પણ એમાં છે. પછી શ્રી ગુસાઈજી વિરચિત, પછી દ્વારકેશજી, શ્રી હરિરાયજી વગેરે. તો શ્રી ગોપીનાથજી દ્વારા વિરચિત પણ સેવા શ્લોક છે જે આપણે આ ગોપીનાથ પ્રભુચરણ પુસ્તકમાં પ્રકાશિત કર્યા છે. ભગવત ધામ ભગવન નમસ્તે લંકરોમિ તત અંગીકુરુ હરેરર્થે શાંત્વા પાદો સ્પર્શનમ. એટલે આપણે સવારે સ્નાન કરીને પ્રભુ સેવામાં જતા હોઈએ મંદિરમાં પ્રભુના, તે વખતે મંદિર એ ભગવાનના બિરાજવાનું ધામ છે. એને અક્ષર સ્વરૂપ પણ કહે છે, તે જ ગોલોક ધામ પણ છે. આપણે એને વ્રજ પણ કહીએ. પ્રભુ જ્યાં બિરાજે એ ભગવાનનું ધામ. ભગવાનનું ધામ અક્ષર બ્રહ્મ છે, એ જ ભગવાનનું ગોલોક ધામ પણ છે. અને વ્રજાદેવના ભાવનાથી આપણે સેવા કરીએ છીએ તો એ વ્રજ પણ છે. તો એ આપણા માટે અતિ પૂજ્ય છે. તો ભગવાન જેમ પૂજ્ય છે એ રીતે ભગવાન બિરાજે છે એ પણ આપણા માટે પૂજ્ય છે. એટલે એમાં પ્રવેશ કરવો એનો મતલબ આપણા પોતાના પગ ત્યાં મૂકવા. તો સર્વપ્રથમ એ ભગવત ધામ છે એની ક્ષમા યાચના અને એને નમન આમાં કરવામાં આવ્યા છે કે હે ભગવત ધામ, હે ભગવાન,
હું તમને નમન કરું છું અને હું તમારું અલંકરણ કરું છું, એટલે તમને સ્વચ્છ કરું છું, સુશોભિત કરું છું પ્રભુના માટે. અને એના માટે મને આપના ઉપર મારા પગનો સ્પર્શ કરવો પડશે, એટલે પગ મૂકવા પડશે. તો એ અપરાધ જો મારો થતો હોય તો મને આપ ક્ષમા કરો. તો હે ભગવત ધામ, હે ભગવાન, તે નમઃ, તમને નમન કરું. હું તમને અલંકૃત કરું છું. અહમ અલંકરોમી. હરેર અર્થે પ્રભુના માટે હું આપનું અલંકરણ કરું છું, તેને આપ સ્વીકારો. અને પાદોપસ્પર્શનમ શાંત્વા. હું આપના અલંકરણ કરવા માટે આપના ઉપર પગ મૂકીશ, તો એ મારા પગનો સ્પર્શ આપને થશે, એની હું આપની પાસે ક્ષમા યાચના કરું છું. એવી રીતે પ્રભુના બિરાજવાના સ્થાનને નમન કરીને તે પછી ભગવદ મંદિરમાં પ્રવેશ કરવો જોઈએ. આ બધા સેવા શ્લોકો છે, જેનો પરંપરામાં સેવા સમયે ઉચ્ચાર કરવામાં આવે છે. એ શ્રી ગોપીનાથજી વિરચિત છે. તો આ રીતે શ્રી ગોપીનાથજીનું ચરિત્ર છે. કાલે નો ઉત્સવ છે, એની બધાને વધાઈ અને શક્ય હોય તો જોડાજો, તો ઓનલાઈન કરી દઈશું. ઠીક છે ભક્તિ.